તો વાત કરીએ બિહારની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે। બે તબક્કામાં બિહારમાં મતદાન યોજાશે। 6 અને 11 નવેમ્બરે બિહારની વિધાનસભા ચૂંટણી માટે મતદાન હાથ ધરાશે। 14 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે। એટલે કે બે તબક્કામાં બિહારમાં મતદાન યોજાવાનું છે અને જેને લઈને અનેક પાર્ટીઓ છે તે તૈયારી કરી ચૂકી છે। બિહાર વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ ચૂંટણીનો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો અને હવે બિહારમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે। 6 અને 11 નવેમ્બરે બિહારની વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરશે લોકો અને લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। બે તબક્કામાં બિહારમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ઇલેક્શન કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી છે। 14 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે। 100 વર્ષથી ઉપરના 14,000 મતદારો બિહારમાં નોંધાયા છે। આ કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે। દરેક બૂથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે અને તમામ જે પાર્ટીઓ છે તે પણ હવે તૈયારી કરી ચૂકી છે। દરેક કેન્દ્ર પર પણ વ્યવસ્થાઓ ફોર્મ 20 દ્વારા દિવ્યાંગો માટે ઘરે મતદાન સુવિધાનું પણ આયોજન થયું છે। બિહાર ચૂંટણી માટે જે તબક્કાવાર જે ચૂંટણી છે તેનું આયોજન અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। બિહારમાં 3.92 કરોડ પુરુષ મતદારો છે। બિહારમાં 3.40 કરોડ મહિલા મતદારો નોંધાઈ છે। બિહારમાં 14 લાખ ફર્સ્ટ ટાઈમ વોટર્સ એટલે કે ખૂબ મોટો ભાગ ભજવી શકે આ ફર્સ્ટ ટાઈમ વોટર્સ। 100 વર્ષથી ઉપરના 14,000 મતદારો નોંધાયા છે। દરેક બૂથ પર વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરાઈ છે। દરેક કેન્દ્ર પર 1200 થી વધુ મતદારો નહીં રહે। ફોર્મ 20 દ્વારા દિવ્યાંગો માટે ઘરે મતદાન સુવિધાનો પણ વિકલ્પ છે અને હાલ તો આ તમામ તબક્કાવાર ચૂંટણી 6 અને 11 નવેમ્બર બિહારની વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે તે યોજાશે। 14 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે તે આવશે। એટલે કે આ મહત્વપૂર્ણ કાર્યક્રમની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં બિહારમાં આ મતદાન થવાનું છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। નવેમ્બરમાં જે કાર્યકાળ છે તે પૂરો થાય તે પહેલા ચૂંટણીની હવે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। બિહારની ચૂંટણી બે તબક્કામાં થવાની છે અને પહેલા તબક્કામાં 6 નવેમ્બર અને બીજા તબક્કામાં 11 નવેમ્બરે વોટિંગ કરવામાં આવશે। મતગણતરી 14 નવેમ્બરે હાથ ધરવામાં આવશે। 16 નવેમ્બર સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે તે પૂરી થશે। એટલે કે ચૂંટણીની જાહેરાતની સાથે બિહારમાં હવે આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। પહેલા તબક્કા માટે 10મી ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે અને બીજા તબક્કા માટે 13 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। આવેદન પત્રકો ભરવાની છેલ્લી તારીખો પણ રજૂ થઈ છે। 17 અને 20 ઓક્ટોબર છેલ્લી તારીખ છે। બિહાર વિધાનસભા ચૂંટણી લઈને એક બાજુ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। પોલિટિકલ પાર્ટીઓ અને ગઠબંધનો ચૂંટણી સમીકરણો સાંધવામાં લાગી ગયા છે। આ વખતે બિહારમાં પણ અનેક મુદ્દે ચૂંટણી યોજાય એટલે કે ચૂંટણીની અસરો જોવા મળે તે અહીંયા જોવા મળી રહ્યું છે। અગાઉ પણ આંકડા છે તે બહાર પાડવામાં આવ્યા હતા। દેશના મુખ્ય ચૂંટણી કમિશનર યાજ્ઞેશ કુમારે પટનામાં પત્રકાર પરિષદને સંબોધીને આ મહત્વપૂર્ણ જાહેરાત છે તે કરવામાં આવી છે। બિહાર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે ને તેની વચ્ચે હવે આ મહત્વપૂર્ણ જાહેરાત બિહાર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બર 2025ના રોજ કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે। છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ જે 2020 એટલે કે 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર દરમિયાન 3 તબક્કામાં યોજાઈ હતી ને હવે 2025માં ચૂંટણી 2 તબક્કામાં થવા જઈ રહી છે જેની જાહેરાત આજે કરી દેવામાં આવી છે। કોરોના મહામારી દરમિયાન ભારતમાં પહેલી મોટી ચૂંટણી હતી તેને લઈને પણ ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી હતી ને હવે જે આ ચૂંટણી 2020 પછીની આ ચૂંટણી બિહારમાં થવા જઈ રહી છે। પહેલા 3 તબક્કામાં ચૂંટણીનું આયોજન થયું હતું ને આ વખતે હવે મતદાન છે તે થવાનું છે અને 2 તબક્કામાં આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે 2 તબક્કામાં આ મતદાન પ્રક્રિયા આ વખતે યોજાવાની છે। 2020 પછી રાજકારણમાં અનેક બધા ફેરફારો બિહારમાં જોવા મળ્યા છે અને ફરી એક વખત આ તમામ મુદ્દાઓ છે ફરી એક વખત સપાટી પર આવી શકે છે। 2020ની ચૂંટણી પછી રાજ્યમાં એનડીએની સરકાર બની પરંતુ 2022માં નીતિશ કુમારે ભાજપ સાથેના સંબંધો તોડીને મહાગઠબંધનમાં જોડાયા અને ત્યારબાદ ફરી એક વખત પક્ષ પલટો કરીને એનડીએમાં અને આ પ્રકારે અનેક વખત સરકારો છે તે બદલાતી આવી છે અને હવે બિહારમાં ફરી એક વખત
આ મતદાન પ્રક્રિયા 2025 નવેમ્બરમાં હાથ ધરાવા જઈ રહ્યું છે અને તેને લઈને તમામ પાર્ટીઓ હવે પૂરજોશમાં તેની તૈયારીએ લાગી ચૂકી છે, પરંતુ હવે ચૂંટણીની જાહેરાતની સાથે બિહારમાં આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે, એટલે કે કોઈ પણ વિકાસના કાર્યો હવે નહીં થઈ શકે. ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધો એક ટાઈમે એટલા ખરાબ થઈ ગયા હતા કે નીતિશ કુમારનું નિવેદન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન પણ એ વખતે સામે આવ્યું હતું અને ત્યારબાદ ફરી એક વખત આ નિવેદનો છે તે પલટાયા હતા. ફરી એક વખત નીતિશ કુમાર છે તે એનડીએમાં જોવા મળ્યા અને ત્યારબાદ અહીંયા સરકાર બની એનડીએની અને હવે ફરી એક વખત આ ચૂંટણીનું જાહેરાત થઈ ચૂકી છે અને હવે આ ચૂંટણીમાં આગામી સમયમાં કયા મુદ્દાઓ છે તે સપાટી પર આવવાના છે તેને લઈને પણ અત્યારે ખૂબ જ લોકોની નજર અહીંયા જોવા મળી રહી છે. ચૂંટણીનો મહાસંગ્રામ બિહારમાં જોવા મળવાનો છે અને અત્યાર સુધી 3.40 કરોડ મહિલા મતદારો પણ મહત્વપૂર્ણ ભાગ અહીંયા ભજવી શકે છે. 14 લાખ ફર્સ્ટ વોટર એટલે કે 14 લાખ જેટલા લોકો છે તે પહેલી વખત મતદાન કરવાના છે અને આ પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓ પણ મહત્વપૂર્ણ ભાગ અહીંયા ભજવી શકે છે. એટલે કે બિહારની આ વખતની ચૂંટણી પણ ખાસ રહેવાની છે, કારણ કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા અહીંયા અખિલ ભારતીય ગઠબંધન બનાવવાના પ્રયાસોમાં નીતિશ કુમારને એક બાજુ મુખ્ય વ્યક્તિ પણ ગણવામાં આવ્યા હતા, પરંતુ 2024માં તેઓ ફરી એકવાર એનડીએમાં જોડાયા અને આરજેડીથી અલગ થઈ ગયા હતા. જેડીયુ અને આરજેડી 2015થી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને બહુમતી સાથે સરકાર બનાવી હતી, જોકે ગઠબંધન 2017માં તૂટી ગયું હતું અને હાલની પરિસ્થિતિ અહીંયા બિહારમાં એનડીએની સરકાર અને ત્યાં પણ ગઠબંધન જોવા મળી રહ્યું છે, પરંતુ હવે મહાગઠબંધન કોંગ્રેસ પણ અનેક પ્રયાસો કરી રહી છે કે તે આગળ આવે અને ગઠબંધન સાથે પોતાની સરકાર બનાવે ને તેની તૈયારીઓ પણ એક બાજુ પૂરજોશમાં ચાલી રહી છે. એટલે કે આ મહાસંગ્રામ બરાબરનો ગાજવાનો છે અને એ ચૂંટણીની જાહેરાતો છે તે કરી દેવામાં આવી છે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે અને સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષ કે ગઠબંધન પાસે 122 બેઠકો હોવી ખૂબ જરૂરી છે અને 122 બેઠકો બનાવવા માટે ખૂબ જ ઉથલ-પાથલ દર વખતે બિહારમાં જોવા મળે છે. સરકાર બને છે અને ત્યારબાદ જે પક્ષ પલટાવ કરવામાં આવે છે, ગઠબંધન રચવામાં આવે છે અને ત્યારબાદ એ પ્રકારે અહીંયા સરકાર છે તે બનતી હોય છે ને આ વખતે પણ પરિસ્થિતિ કંઈક એ જોવા મળી. 2020, 2022 અને 2024માં એક બાદ એક જે પરિણામો છે તે અહીંયા બદલાયા અને હવે 2025માં અત્યારે એનડીએની સરકારનો કાર્યકાળ અહીંયા પતી રહ્યો છે ને હવે આ ચૂંટણીની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. 2 તબક્કામાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બિહારના સંગ્રામની તારીખો જાહેર થઈ ચૂકી છે. હાલમાં જો બિહારની વાત કરવામાં આવે તો બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 80 જેટલી સીટો છે. રાજકીય વિશ્લેષક નિલેશ ધોળકિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નિલેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. બિહારની રાજનીતિ આપણે તમામ લોકો જાણીએ છીએ અને ફરી એક વખત ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, શું પ્રતિક્રિયા આપશો? નિલેશભાઈ. નિલેશભાઈ, તો સંપર્ક ક્યાંક નથી સંધાયો, ફરી એક વખત પ્રયત્ન કરીશું. તે પહેલા આપણે જાણી લઈએ કે બિહાર વિધાનસભાની જે ચૂંટણી છે તેની જાહેરાત કરી લેવામાં આવી છે.